सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये कटाक्ष किरण आचान्त नमन्मोहाब्धये। कटाक्ष किरण आचान्त कटाक्ष रूपी किरण थी आचांत आसमन કરવામાં આવ્યું છે, શોષણ કરવામાં આવ્યું છે। નમન મોહાબ્ધે પોતાને નમન કરનારા ભક્તોના મોહ સમુદ્રનું જેમણે શોષણ કર્યું છે પોતાના કટાક્ષ કિરણથી એવા અનંત આનંદ કૃષ્ણાય અનંત આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણને જગન મંગલ મૂર્તે જે સમગ્ર જગતનું મંગળ મૂર્તિમંત સ્વરૂપ છે, સમગ્ર જગત મંગળ કરનાર મૂર્તિમંત સ્વરૂપ છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર। આમાં કટાક્ષ શબ્દના 4 અર્થ કરવામાં આવ્યા। પહેલો અર્થ કટાક્ષ એટલે ત્રાસી નજર। શ્રી કૃષ્ણ વસુદેવ કુમાર, તો કૃષ્ણ શબ્દનો અર્થ વસુદેવ કુમાર કરવામાં આવ્યો, પોતાના ઈષ્ટદેવ દેવો કરવામાં આવ્યો। અને કટાક્ષ કિરણ પોતાની ત્રાસી નજરના કૃપા કિરણ માત્રથી જે પોતાના ભક્તોના સંસાર સમુદ્રનું શોષણ કરે છે, જે અનંત આનંદ સ્વરૂપ છે અને શ્રી કૃષ્ણ છે, સમગ્ર જગતમાં મંગલમય અર્થાત સુખની વૃદ્ધિ કરનારા છે એવા શ્રી કૃષ્ણને નમસ્કાર। એક અર્થ કર્યો। પછી કોઈ કૃષ્ણ શબ્દનો બીજો અર્થ પણ થઈ શકે। કૃષિર ભૂવાચક શબ્દ નશ્ય નિવૃત્તિવાચક તયોરૈક્યમ સદાનંદ કૃષ્ણ ઇત્યભિધીયતે। તો કૃષ્ણ શબ્દના અવયવનો આ પ્રકાર અર્થ લેવા જઈએ તો કૃષ શબ્દનો અર્થ ભૂ હોવું, સત, શબ્દનો અર્થ નિવૃત્તિ આનંદ। આમ કૃષ્ણ એટલે સત આનંદ સદાનંદ સચ્ચિદાનંદ। આમ સચ્ચિદાનંદ પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એવો અર્થ કરીએ તો કટાક્ષ શબ્દના 3 અર્થ થઈ શકે। પહેલો અર્થ કર્યો કે જ્યારે મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવે, એના પરિણામે તત્વમસી ઉપદેશ કરવામાં આવે, એના પરિણામે અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારની જ્ઞાન વૃત્તિ જ્યારે શિષ્યમાં જન્મે ત્યારે શિષ્યના
અંધકારનો, અજ્ઞાન અંધકારનો, અંધકારરૂપી સમુદ્રનો નાશ થાય છે. એ કેવી રીતે થાય છે? એ 3 પ્રક્રિયાઓ સમજાવે. પહેલી પ્રક્રિયા સમજાવે કે અહમ બ્રહ્માસ્મિ, એ જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય જેને ચિદાભાસ કહેવાય. તો શ્રી કૃષ્ણ જે પરમાત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થઈને ચિદાભાસ સ્વરૂપે શિષ્યના હૃદયના અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે. કારણ કે અજ્ઞાનનો અંધકાર જે છે એ જે સ્તરનો છે, એ સ્તરે જ જ્ઞાનનો પ્રકાશ હોવો જોઈએ. તો પ્રકાશ સ્વરૂપ પરમાત્મા તો છે જ, પરંતુ એ જ્ઞાન વૃત્તિમાં પ્રતિફલિત થાય અને એ પ્રકાશ રૂપે શિષ્યના હૃદયના અજ્ઞાનનો અંધકાર કે સમુદ્ર દૂર કરે. તો એક પક્ષ એવો થયો કે વસ્તુનો અંધકાર કોણ દૂર કરે છે? વસ્તુને પ્રકાશિત કોણ કરે છે? વસ્તુને પ્રકાશિત થવા 2 વસ્તુ જોઈએ. તો જેમ કે ઘટનું જ્ઞાન થવા માટે ઘટાકાર વૃત્તિ જોઈએ, અને વૃત્તિ હોય એટલે એમાં પ્રતિફલિત ચૈતન્ય હોય. આ 2 મળીને આપણને ઘટનું જ્ઞાન કરાવે છે. એમાં પહેલું થયું વૃત્તિ વ્યાપ્તિ. આ ઘટાકાર વૃત્તિ છે એ ઘટને વ્યાપ્ત કરે છે અને ઘટનું આવરણ દૂર કરે છે. ફલ વ્યાપ્તિ, ઘટાકાર વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એને ફલ કહેવાય. પ્રતિફલિત ચૈતન્ય, ફળ એટલે પ્રતિબિંબ. તો પ્રતિબિંબિત ચૈતન્ય છે એ ઘટને પ્રકાશિત કરે છે. આવી પ્રક્રિયા સમજાવવામાં આવી. અર્થાત આ ઘટ કે કોઈ વિષયને પ્રકાશિત આપણે બંને વસ્તુ જોઈએ. ઘટાકાર વૃત્તિ પણ જોઈએ અને વૃત્તિમાં પ્રતિફલિત ચૈતન્ય પણ જોઈએ. હવે આત્માના કિસ્સામાં કઈ વસ્તુ મહત્વની છે? તો પહેલું કહેવામાં આવ્યું કે જ્ઞાન વૃત્તિ, અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિ જન્મે છે. એ અહમ વિશ્વનું આવરણ દૂર કરે છે અને એમાં પ્રતિફલિત ચૈતન્ય છે ચિદાભાસ, એ અજ્ઞાને પ્રકાશિત કરે, અજ્ઞાન દૂર કરે છે. એટલે અજ્ઞાન સમુદ્ર દૂર કરે. એટલે ચિદાભાસ છે એ અજ્ઞાન દૂર કરે છે એવું કહેવામાં આવે. અર્થાત જ્ઞાન જન્મવામાં મહત્વનો ભાગ એ ચિદાભાસ ધરાવે છે, પણ એને કટાક્ષ કિરણ કહેવામાં આવે. કોઈ કે નહીં ભાઈ, વૃત્તિ મહત્વની છે. આમ બ્રહ્માસ્મિ વૃત્તિ મહત્વની છે, એ આવરણ દૂર કરે છે. એટલે વૃત્તિને કટાક્ષ કહેવામાં આવે. એ હું બ્રહ્મ છું એ પ્રકારે હું ના અને સર્વ બ્રહ્મ સર્વના વાસ્તવિક સ્વરૂપ પ્રકટ કરનારી વૃત્તિ છે. ભલે ચૈતન્ય હોય, પરંતુ જ્યાં સુધી જ્ઞાન વૃત્તિ ન જન્મે ત્યાં સુધી જ્ઞાન દૂર ન થાય. પણ અંતિમ વૃત્તિને કહેવામાં આવે અંત્ય પ્રમાણમ. અર્થાત જ્યારે વાસ્તવિક સત્ય પ્રગટ થાય કે હું પણ બ્રહ્મ છું, જે કંઈ છે સર્વ બ્રહ્મ છે, એકમેવા દ્વિતીયમ, બ્રહ્મથી અન્ય કંઈ છે જ નહીં. તો અત્યાર સુધી જે અન્ય છે એવું માનવામાં આવતું હતું કે દ્રષ્ટા જુદો, દૃશ્ય જુદું, દર્શન જુદું, પ્રમાતા જુદો, પ્રમેય જુદું, પ્રમાણમ જુદું, પ્રમા જુદી. અત્યાર સુધી એ અજ્ઞાનને કારણે આ બધાને એકબીજા કરતા જુદા માનવામાં આવતા હતા અને તે પ્રમાણ પ્રમેય વ્યવહાર થતો હતો. યત્રુ સર્વમ અસ્ય સર્વમ આત્મૈવ અભૂત. પણ જ્યારે આને આપણે બધું આત્મા બની ગયો, અજ્ઞાન થયું કે પ્રમાતા, પ્રમેય, પ્રમાણમ, પ્રમા આ બધું એક જ ચૈતન્યની અભિવ્યક્તિ છે. જેમ સમુદ્રમાં ભિન્ન ભિન્ન તરંગો હોય, બધા તરંગ એક જ જળની અભિવ્યક્તિ છે.
જેમ અનેક અલંકારો એક જ સુરની અભિવ્યક્તિ છે, તેમ આ બધા પણ પ્રમાતા, પ્રમેય, પ્રમાણમ, પ્રમા આ બધાએ પણ વાસ્તવમાં એમાં મા તો આવે જ છે. એ મા એટલે જ્ઞાનમ, એટલે અંતઃ પ્રજ્ઞા એમાં જ્ઞા તો છે જ બધે. એ જ્ઞા જ આ બધા અંતઃ પ્રજ્ઞ કહો, બહિષ્પ્રજ્ઞ કહો, એ અંતઃ એ તો ઉપાધિનો ધર્મ છે, બહિષ પણ ઉપાધિનો ધર્મ છે. જે જ્ઞા છે એ વાસ્તવિક સ્વરૂપ છે. તેમ બધામાં પ્રમાતા હોય, પ્રમેય હોય, પ્રમાણ હોય, બધા મા જે છે ને એ સર્વ સમાન છે. એનું નામ જ જ્ઞાન, એનું નામ જ ચૈતન્ય. એ જ વસ્તુ સર્વનો આત્મા છે. એવું જ્ઞાન થયા પછી હવે આ બધો ભેદભાવ રહેતો નથી ને. તો ભેદભાવ પર રચાયેલું જીવન પણ રહેતું નથી. હવે કદાચ એવી પ્રતીતિ થાય, જગતની પ્રતીતિ થાય, જેમ આપણને ઝાંઝવાના જળની પ્રતીતિ થાય, પરંતુ ત્યાં હવે જળની કોઈ સત્યતા રહેતી નથી. તેમ જ્ઞાની પુરુષને આ બધી પ્રતીતિ થાય, પરંતુ કોઈ ભેદભાવની સત્યતા રહેતી નથી. એટલે ભેદભાવ પર આધારિત હવે એનો કોઈ વ્યવહાર રહેતો નથી. એ રીતે એ જ્ઞાન વૃત્તિને કટાક્ષ કહેવામાં આવે. અથવા બી પરમાત્મા સિવાય કશું થઈ જ ના શકે. જ્ઞાન વૃત્તિ પણ એ તો જળ છે ને, અચેતન છે. ચિદાભાસ પણ વૃત્તિથી મર્યાદિત છે ને. ખરેખર પ્રકાશિત કરનાર તો પરમાત્મા જ છે. માટે જેમ કટાક્ષ છે સર્વ દિશામાં વ્યાપ્ત છે, તેવી રીતે આ પરમાત્મા પણ સર્વ દિશામાં વ્યાપ્ત છે. તો જેમ આકાશ વ્યાપ્ત છે, સર્વને જોનારો, એક સાથે જોનારો, જેમ પરમાત્મા પણ સર્વને એક સાથે જોનારો છે, પણ એને પણ કટાક્ષ કહેવાય. વાસ્તવમાં પરમાત્મા જ આ બધું અજ્ઞાન અંધકાર દૂર કરનાર છે. હા, પ્રતિફલિત થઈને જ્ઞાન વૃત્તિ તો જોઈએ જ, પ્રતિફળ પણ જોઈએ જ. પણ એક પક્ષ એવો છે કે વૃત્તિ તો સમજ્યા, ચિદાભાસ સમજ્યા, પેલો પરમાત્મા જ આ દ્વારા આપણું જ્ઞાન દૂર કરે છે. કોઈ વૃત્તિ દૂર કરે છે, કોઈ કે નહીં ભાઈ ચિદાભાસ દૂર કરે છે, કે નહીં ચૈતન્ય જ દૂર કરે છે. આમ ત્રણ પક્ષો થયા. આપણા હૃદયનું અજ્ઞાન કેમ દૂર થાય છે? મળેના ત્રણ વસ્તુ એક જ છે કે જ્ઞાન વૃત્તિ જન્મે, પણ એમાં કોનું કાર્ય છે જેનાથી આ અજ્ઞાન અંધકાર દૂર થાય છે? એવા ત્રણ પક્ષ કયા. આ છેલ્લા ત્રણ પક્ષમાં કટાક્ષનો અર્થ, કૃષ્ણનો અર્થ થયો ચૈતન્ય, પરમાત્મા. અને એ પરમાત્મા આ રીતે ક્યાં તો વૃત્તિમાં પ્રતિફલિત થઈને સ્વયં આ રીતે ભક્તોના અજ્ઞાન અંધકારનો નાશ કરે છે. જગત મંગલ મૂર્તિ, શ્રી કૃષ્ણ પણ જગત મંગલ મૂર્તિ છે, પરમાત્મા જગત મંગલ મૂર્તિ છે. જગતા મંગલ કરી મૂર્તિ યસ્ય સ જગત મંગલ મૂર્તિ. સમગ્ર જગત છે, કેટલા જગત છે બધા, એ બધાને મંગળ કરનારું જેનું સ્વરૂપ એ મૂર્તિ. તો વસુદેવ નંદન શ્રી કૃષ્ણના કિસ્સામાં મૂર્તિ એટલે એમનો વિગ્રહ, એ સમગ્ર જગતનું મંગળ કરનારો છે અવતારના રૂપમાં. અથવા મૂર્તિ એટલે સ્વરૂપ. આમ શ્રી કૃષ્ણ વાસ્તવિક સ્વરૂપ સચ્ચિદાનંદ પરમાત્મા છે, એ જ વાસ્તવમાં સમગ્ર જગતનું શુભ કરનાર છે, સુખમાં વૃદ્ધિ કરનાર છે. એ જ હેવાનંદ આદિ, એ જ પરમાત્મા આત્મ સ્વરૂપ છે, એ જ વાસ્તવમાં આનંદિત કરનાર છે. એમ કૃષ્ણ શબ્દનો બંને અર્થ કરીએ તો કૃષ્ણ એટલે વસુદેવ કુમાર, એ રીતે પણ સમગ્ર જગતનું મંગળ કરનારા છે, ઈષ્ટ દેવતા રૂપે એનો નમસ્કાર. તો કૃષ્ણનો અર્થ જો આપણે યોગિક અર્થ લઈએ તો સચ્ચિદાનંદ પરમાત્મા વાસ્તવમાં એ જ સુખનું સાધન છે, કંઈ આનંદ સ્વરૂપ છે. ઈશ હેવાનંદ આતી, જ્યાં પણ કોઈ પણ નાના મોટા સુખનો અનુભવ થાય
એ સુખનો સ્ત્રોત વાસ્તવમાં એ પરમાત્મા છે. એ પરમાત્મા એ સુખના રૂપમાં આવે છે. પણ ખરું કે એ વૃત્તિ આરૂઢ થઈને આવે છે, વૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, અને તેથી સુખનો આદિ છે, એનો અંત છે. એ દેશકાળ વસ્તુઓ મર્યાદિત છે. એમાં પ્રતિબિંબિત બિંબ મર્યાદિત નથી, પ્રતિબિંબ મર્યાદિત છે. પણ છેવટે મંગળનો અર્થ જે આનંદ છે, આનંદમાં વૃદ્ધિ કરનાર છે, એવું જયારે માનવા કહેવામાં આવે. મંગલભૂત સુખ અભિવૃદ્ધિ કરો વિગ્રહ. મંગળ અર્થાત સુખમાં અભિવૃદ્ધિ કરનાર શ્રી કૃષ્ણ પણ છે અને પરમાત્મા પણ છે. કારણ કે વાસ્તવમાં પરમાત્મા જ આનંદ સ્વરૂપ છે. એ આનંદે જ અવતાર લીધો ને. આજે તો આનંદ જે વાસ્તવમાં પરમા એ સ્વ આયો ગૃહ ઘટ ઘટ નિવાસી છે. સ્વ આયો ગૃહ નંદ. આનંદના ઘરમાં કોણ આવ્યો તો કે આનંદ આવ્યો, જે સમગ્ર ઘટનો નિવાસી છે. એ રીતે કૃષ્ણ રૂપે પણ આનંદ આપનારા છે અને પરમાત્મા રૂપે બધાને આનંદ આપનાર છે. માટે બધાના સુખમાં વૃદ્ધિ કરનારા પરમાત્મા શ્રી કૃષ્ણ જગન મંગલ મૂર્તે સમગ્ર જગત છે કે અનેક જગત છે, બધાના સુખમાં વૃદ્ધિ કરનાર છે, સુખ પ્રદાન કરનાર છે. અને એમનો પ્રભાવ તો જો સ્મૃતિ માત્ર શ્રી કૃષ્ણ હોય કે બી પરમાત્મા હોય, તસ્ય અહિક આમસ્મિક પુરુષાર્થ પરિપંથી વિઘ્ન નિરાશ સામર્થ્યમ. એમના સ્મરણ માત્રથી બધા પ્રકારના વિઘ્નો દૂર થઈ જાય છે. કયા વિઘ્નો? અહિક પુરુષાર્થ, આમસ્મિક પુરુષાર્થ. આ લોકમાં જે કંઈ અર્થ સિદ્ધ કરવાનો હોય તેમાં રહેલા વિઘ્ન દૂર કરે. કે પરલોક કહો કે મોક્ષ પણ કહો, પરલોક નથી મોક્ષ પણ થાય. એ પુરુષાર્થમાં જે વિઘ્ન હોય એ પણ દૂર કરે. આમ સ્મૃતિ માત્ર યત પુંસામ બ્રહ્મ તન્મંગલમ પદમ. સ્મૃતિ માત્રથી જ જે બધાના મંગલ કરનારું છે, વિઘ્ન દૂર કરનારું છે, એવા પરમાત્માને નમસ્કાર. હવે આપણે આગળ વધીએ તો ટીકાકાર કહે છે સ્વયં પ્રકાશયતિ એવં અનુષ્ઠિત સ્વઈષ્ટ દેવતા નમસ્કાર લક્ષણ મંગલ નિબર્હિત સકલ અંતરાય. તો હવે ગ્રંથકાર છે ને લક્ષ્મીધર કવિ બદલાઈ કેવા થઈ ગયા છે કે છે મંગલ નિબર્હિત સકલ અંતરાય. આ મંગળને કારણે જેમના બધા જ અંતરાય દૂર થઈ ગયા છે. આ ગ્રંથની રચના કરતા પહેલા પોતાના ઈષ્ટ દેવતા શ્રી કૃષ્ણ કહો કે શ્રી કૃષ્ણ પરમાત્મા કહો, જેના સ્મરણમાં જ એવી શક્તિ છે કે બધા પ્રકારના વિઘ્ન દૂર કરી દે. આમ એમણે આ પ્રકારે અનુષ્ઠાન સ્વ અનુષ્ઠિત સ્વ ઈષ્ટ દેવતા નમસ્કાર લક્ષણ. પહેલા એમણે મંગલાચરણનું અનુષ્ઠાન કર્યું. કયા પ્રકારના ચરણનું? સ્વ ઈષ્ટ દેવતા નમસ્કાર. પોતાના ઈષ્ટ દેવતા શ્રી કૃષ્ણને નમસ્કાર કરવારૂપી મંગલાચરણ. એને કારણે શું થયું? મંગલ નિબર્હિત સકલ અંતરાય. આ મંગલને કારણે, મંગલાચરણને કારણે જેમના બધા અંતરાય દૂર થઈ ગયા છે એવા ગ્રંથકાર. મંગલાચરણ કરતા પહેલા કદાચ હશે અંતરાયો, પણ ઈષ્ટ દેવતાને નમસ્કાર કરો મંગલાચરણથી જેમ બધા અંતરાય દૂર થઈ ગયા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધારે વર્ણવ રઘુવર બિમલ જસુ.
તુલસીદાસ મહારાજ કહે કે હવે હું ભગવાન શ્રી રઘુવીરના વિમળ યશનું વર્ણન કરીશ. શ્રી ગુરુના ચરણ રજરૂપી ચૂર્ણથી મારા મનરૂપી અરીસાને મેં સ્વચ્છ કર્યો. અરીસા પર જે મેન લાગી ગયો એને સ્વચ્છ કરવા આપણે ચૂર્ણ જોઈએ. કયું ચૂર્ણ છે? ગુરુજીના ચરણ કમળની રજરૂપી ચૂર્ણથી મારા અંતઃકરણરૂપી દીપ જે અરીસો છે એને આદર્શ અરીસો એને સ્વચ્છ કરીને હવે હું ભગવાન રઘુવીરના મંગળ યશનું ગાન કરીશ. તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ તો પોતાની ઈષ્ટ દેવતા છે એ નમસ્કાર આચરણ કરવાને કારણે હવે બધા અંતરાય દૂર છે એટલે મન સ્વચ્છ થઈ ગયું ને. સ્વચ્છ મન વડે હવે જે છે એ દર્શન થાય તો મંગલ નિબહિત સકલ અંતરાય કોનું લક્ષણ એ કોનું છે? એ લક્ષ્મીધર કવિ છે ને ગ્રંથકાર એનું આ નામ છે એનું વિશેષણ છે કે મંગલ નિબર્હિત મંગલાચરણે નિબર્હિત નિબર્હિત એટલે નિવૃત્ત થઈ ગયા છે. સકલ અંતરાયા યસ્ય સહ મંગળના આચરણથી જેના બધા જ અંતરાય દૂર થઈ ગયા છે એવા ગ્રંથકાર તો શું કરે છે? પ્રથમમ તત્વમસ્યાદિ વાક્યૈ તાત્પર્યયુક્તૈ બોધિતમ પ્રત્યેગાત્મન બ્રહ્મત્વમ યુક્ત્યા સંભાવયન આહ. સુધી પહેલા પ્રત્યેગાત્મન બ્રહ્મત્વમ યુક્ત્યા સંભાવયન, જે પ્રત્યેગાત્મા છે મારો અંતરાત્મા છે જે આત્માનું વાસ્તવિક સ્વરૂપ છે. બ્રહ્મત્વમ એ બ્રહ્મ છે. પ્રત્યેક હું એટલે કોણ? પ્રત્યેગાત્મા. હું બ્રહ્મ છે એમાં હું એટલે અત્યાર અહંકાર નહીં. એટલે કહો હવે મારી હુંની ઓળખાણ બદલાઈ ગઈ છે. કહે છે કે તત્વમસ્યાદિ વાક્ય તત્વમસી વગેરે વાક્ય એટલે મહાવાક્ય. મહાવાક્ય કોને કહેવાય? જે એકત્વનું બોધ કરનારું વાક્ય છે. જીવ જગત અને ઈશ્વર આ બધા જે સપાટી પર ભિન્ન ભિન્ન જણાઈ રહ્યા છે કારણ કે બધાનો વેશ જુદો છે. તો વેશને જ્યાં સુધી મહત્વ આપવામાં આવે છે ત્યાં સુધી જીવ જુદો છે, જગત જુદો છે, ઈશ્વર જુદો છે. એ જ વાસ્તવમાં આ ઉપદેશનું પ્રયોજન તત્વમસી કે ત્વમ એટલે તું જે માને છે તું નથી. તું વેશને હું માને છે. વેશમાં અહમ બુદ્ધિ ધરાવવાને કારણે તારા વિશે અનેક પ્રકારની ગ્રંથિઓ કે અનેક પ્રકારના નિર્ણયો અનેક પ્રકારના જજમેન્ટ તું સેવી રહ્યા છે. આમ સેલ્ફ જજમેન્ટ એટલે જજ કરવું, નિર્ણય કરવો એવો બુદ્ધિનો સ્વભાવ છે. અને તેથી જે કશી વસ્તુનો અનુભવ થાય એના વિશે બુદ્ધિ નિર્ણય કરવાની જ સ્વભાવ છે. અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. અધ્યવસાય કરવો, નિશ્ચય કરવો, અભિપ્રાય સેવવો, જજમેન્ટ કરવું આ બુદ્ધિનો સ્વભાવ છે. જે કશી વસ્તુના નો અનુભવ કરે એને પહેલા જજમેન્ટ કરે અને તે રીતે પહેલા સૌથી પોતાનો અનુભવ કરે. આત્માનો વડે આત્મા વિશેનું પહેલું જજમેન્ટ. પોતાને એ જજમેન્ટ શું આવ્યું? અનાત્મામાંથી ઉપાધિમાં અહંભાવને કારણે અહંકારને જ હું માનવો. હું કોણ છું? દેહ છું, મન છું, બુદ્ધિ છું વગેરે વ્યક્તિત્વના જે કોઈ સ્તર પર
તાદાત્મ્ય થતું હોય એ પરથી જુદા જુદા પ્રકારનો અહમ વિશેનો ખ્યાલ જન્મે. દરેક ખ્યાલમાં ઉપાધિમાં તાદાત્મ્ય તો અંદર સન્નિહિત છે જ. એવો હું જ્યારે આવો હોઉં, ઉપાધિમાં અહમ ભાવ ધરાવતો હોઉં, સ્વાભાવિક છે કે ઉપાધિની બહારનું જે કાંઈ છે એ મારાથી જુદું જ છે ને, કે હું તો આટલો જ છું. આમ જગત સાથે જુદાઈનો પણ જે બીજો નિશ્ચય થયો, પોતાના વિશે પરિચ્છિન્નતાનો નિશ્ચય થયો કે હું ઉપાધિ પૂરતો મર્યાદિત છું. અને અધ્યાસ કહેવામાં આવ્યો. અન્યોન્ય અધ્યાસ કહો, પરસ્પર અધ્યાસ કહો, અનાત્માને આત્મા માનો, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરો. નૈસર્ગિકો એમ આ તો અનાદિકાળથી ચાલતું આવે છે, એટલે અવિદ્યાને અનાદિ કહેવામાં આવી. અને એનો આદિ નથી પણ અંત છે, એ બહુ વિચિત્ર વસ્તુ છે. સામાન્ય જેનો આદિ ના હોય, અંત પણ ના હોય, આનો આદિ છે પણ આદિ નથી પણ અંત છે ખરો, એટલે એ કોઈ કક્ષામાં ગોઠવાતી નથી. એને અનિર્વાચ છે કહેવામાં આવે કે અનાદિ છે હમણાં ન માનવું કે અનંત છે. અનાદિ છે છતાં શાંત છે. હવે અવિદ્યા લઈને જન્મ્યા છે, એમાંથી આ પ્રકારની વર્ણ લઈને જન્મ્યા છે કે અનાત્મામાં આત્મબુદ્ધિ કરવી, એ રીતે આત્મા વિશે આ બધા ખ્યાલ સેવવા, જેને ભ્રમ કહેવામાં આવ્યા. તેથી પોતાના વિશે જે બધા ભ્રમ સેવાઈ રહ્યા છે એ દ્વારા જગત વિશે તરફ નજર કરવામાં આવે ને. હું કયા ચશ્માથી જગતને જોવાનો છું? જે પ્રકારનો ખ્યાલ મારામાં મારા વિશે છે એ પ્લેટફોર્મ પર ઉભો રહીને જોવાનો છું ને. એટલે મારા વિશેના જે વિકૃત ખ્યાલ છે એ જગત વિષયમાં વિકૃત ખ્યાલ જન્માવાના જ છે. માટે જગત જુદું છે. આ ઉપાધિ હું હોવ એટલે ઉપાધિ સત્ય છે, તો નામ રૂપાત્મક જગત સત્ય છે. અને માટે જે ભેદભાવ જણાઈ રહ્યો છે, પ્રતીત થયો, એ પણ સત્ય છે. અને પછી આ ઈશ્વર છે કે નહીં એ દરેકનો જુદો અભિપ્રાય હોય તો પણ એક તો વસ્તુ નક્કી, હું ઈશ્વર નથી ભાઈ. અને મને કઈ જે દેખાય એ કોઈ ઈશ્વર નથી. ઈશ્વર પણ જુદો છે, જીવ જુદો, જગત જુદું, ઈશ્વર જુદો. એમાં થોડા નાના મોટા ઉમેરો તો ઉમેરે, જળ ને જળ જુદું, ફલાણું જુદું, પણ આ જીવ જગત ઈશ્વર આ ભેદ, આ મારો મૂળભૂત મારો આવો નિર્ણય છે. અને આ નિર્ણય બધા દુઃખ આપનાર છે. એ નિર્ણય છે ને બધું ખરેખર તો બધા પ્રકારનો વિગ્રહ જન્માવનાર છે. એવો નિર્ણય ના હોય તો કોઈ તકલીફ નથી. હરીસામાં જોતો હું ભલે મારો વિકૃત ચહેરો દેખાય, મને કઈ તકલીફ પડતી નથી, કારણ કે મારો દ્વૈતનો નિર્ણય નથી. પ્રતીતિ થાય માટે આપણામાં હવે બુદ્ધિ જન્મ્યો નિયમ નથી, તો પ્રતીતિ થાય છે અને એવી બુદ્ધિ જન્મે છે. આ નિર્ણયો જ બધું દુઃખ આપનારા છે, એવું વેદાંત શાસ્ત્રનું નિદાન છે. જીવનમાં માત્ર નિર્ણયો જ બધું દુઃખ આપનારા છે. હવે બને એ જ નિર્ણયો વારંવાર લાંબા સમય સુધી કરવાને કારણે આપણો સ્વભાવ બની જાય. સ્વભાવ કોને કહેવાય? વિચાર્યા વગર જ એ નિર્ણય મનમાં જન્મે. સામાન્ય રીતે તો નિર્ણય ક્યારે જન્મે? આપણે બુદ્ધિથી પોતાની રીતે તર્કથી વિચાર કર્યો હોય પછી નિર્ણય પર આવે. જેવો તર્ક હોય ખરો, સાચો ખોટો ગમે તે, એ પ્રકારના તર્ક કરી કરીને, નિર્ણયો કરી કરીને, એ પ્રકારનું વર્તન કરી કરીને હવે એ નિર્ણયો મારો સ્વભાવ થઈ ગયા છે. અર્થાત કોઈ પ્રકારના તર્ક વગર એ નિર્ણય થઈ જતો હોય છે એનો સ્વભાવ. એટલે આ ભ્રમ તમારો સ્વભાવ થઈ ગયો છે. ભેદભાવને સત્યતા આપી સ્વભાવ થઈ ગયો છે. તો
આ ભેદભાવને સત્યતા આપવી એ દુઃખનું કારણ છે એવું વેદાંત શાસ્ત્ર કહે છે. પ્રતીતિ દુઃખનું કારણ નથી. મને જગત દેખાય છે, આ દેહ દેખાય છે, આ બધું પ્રતીતિ દુઃખનું કારણ નથી. સામે જળ દેખાય છે, પ્રતીતિ દુઃખનું કારણ નથી. એ સાચું જળ છે, એ નિર્ણય દુઃખનું કારણ છે. પ્રતીતિ ભલે ને થાય, પણ એના વિશે સત્યનું જ્ઞાન જાણવાનું જળ છે તો કઈ વાંધો નથી. આમ વેદાંત શાસ્ત્ર કે પ્રતીતિ દુઃખનું કારણ નથી, દ્રષ્ટિ દુઃખનું કારણ છે. એ પ્રતીતિ પરથી કયા પ્રકારની દ્રષ્ટિ, કયા પ્રકારનો અભિપ્રાય, એ દ્રષ્ટિ બુદ્ધિમાં છે. દ્રષ્ટિ કહો, અભિપ્રાય કહો, નિર્ણય કહો, જે ખરેખર તો ભ્રમ હોય છે, પણ એવો નિર્ણય બુદ્ધિમાં. તો હવે આપણો સ્વભાવ થઈ ગયો છે એટલે વધારે મુશ્કેલ થઈ ગયું. એકની એક જ વસ્તુ વારંવાર કરવામાં આવે કે વિચારવામાં આવે તો સ્વર્થ એનો ચીલો ઊંડો ઊંડો થતો જાય. અને આપણે સ્વભાવ કે વાસના કહો, સ્વભાવ કહો, અને પછી એને બદલવાનું એટલું ને એટલું મુશ્કેલ થતું જાય છે. જાણ્યું કે આ ખોટું છે તોય પણ બદલાતો કેમ નથી? કારણ કે એનો ચીલો ઊંડો પડી ગયો છે. અને જે ક્ષણ આપણે સાવધાન નથી એ ક્ષણ વળી પાછું મન એ ચીલામાં ચાલી જાય છે અને આપણું દમન કરે છે. એટલે આ ખોટો નિર્ણય પાછો થઈ જ જાય છે. આ બધું આવું જ છે. આનું નામ જ સંસાર, આનું નામ સાગર કેમ છે? કારણ કે આ ઊંડું થઈ ગયું છે ને બધું. વારંવાર એના તરંગ આવ્યા જ કરે, તમારે પછાડ્યા કરે. એટલે વેદાંત શાસ્ત્ર આવો ઉપદેશ કેમ કરે છે? તત્વમસી આટલું જ માત્ર વેદાંતને કહેવાનું એવું કેમ? આટલા મોટા મોટા ટૂંકમાં ઉપનિષદના 4000 મંત્રો છે એમ કહે છે. કર્મકાંડના 80,000 મંત્રો છે, ઉપાસના 100,000 મંત્રો છે, ઉપનિષદ 4000 મંત્રો છે. એક જ વાક્ય કહેવાય તત્વમસી. અરે ફરી ફરીને આની આ જ વસ્તુ કહે છે. શેના માટે? જેથી આપણો આ નિર્ણય જે દ્રઢ થઈ ગયો છે એને હલાવવા માટે અને સબળે દૂર કરવા માટે. એ નિર્ણય પડકાર્યા કરે છે અને એની સત્યતા, એ નિર્ણયનું આખું જે એનેટોમી કહેવાય કે કેમ નિર્ણય જન્મે એ પણ સમજાવે છે આપણને. આખી અધ્યાસની પ્રક્રિયા સમજાવવામાં આવી કે અધ્યાસ નામની વસ્તુ જીવનમાં છે. એક એને બીજું સમજી લેવું એમાં કંઈ અસાધારણ નથી, બહુ સાધારણ વસ્તુ છે. તેમ અનાત્મા આત્મા સમજી લેવો સાધારણ વસ્તુ છે. નૈસર્ગિકો એમ લોકવ્યહમ મમઈતી. આ હું ને મારું જે છે ઉપાધિને હું કહેવી અને સંબંધિત વસ્તુ મારી કહેવી, આ નૈસર્ગિક એટલે શું છે? અનાદિકાળથી ચાલતો આવેલો છે. કોઈ જન્માયું નથી, કોઈનો વાંક નથી. પણ આ અહમમાં વ્યવહાર એ શબ્દ પ્રયોગ આમ તો એટલે એ તો જ્ઞાની પુરુષે કરે ને પેલો એ કરે, પણ આ વ્યવહાર આવો શબ્દ પ્રયોગ એટલે આવો ખ્યાલ એ દુઃખ આપનારો છે એવું વેદાંત શાસ્ત્રનું કહેવું છે. બાકી દુનિયામાં કશું એ તો એવું કહે છે દુનિયા દુઃખ નથી આપતી, દુનિયાની ઘટનાઓ દુઃખ નથી આપતી, જેમને યથાર્થ સમજવામાં આવે તો. એટલે એક જ ઉપદેશ કરે છે તત્વમસી. એટલે અખંડાર્થ બોધકમ વાક્યમ મહાવાક્યમ. અખંડાર્થ બોધકમ તે ખંડ ખંડ બધા છે. આ જીવાત્મા એક ખંડ છે, જગત બીજો ખંડ છે, ઈશ્વર ત્રીજો ખંડ છે. આ અખંડાર્થ બોધકમ, જ્યાં સપાટી પર ભિન્ન ભિન્ન ખંડ દેખાય છે એ વાસ્તવમાં અખંડ છે, એક જ છે. તમને અહીંયા સપાટી પર રાજા દેખાય અને ભિખારી દેખાય અને પ્રધાન દેખાય, આવા દેખાય, પરંતુ વાસ્તવમાં એક જ અભિનેતા છે. તેમ ભલે સપાટી પર જીવ દેખાતો હોય
ઇન્દ્રિયના સ્તરે ભલે જગત દેખાતો હોય, ભલે ઈશ્વર દૂર છે એવું જણાતું હોય, પણ આ ભેદભાવ કયા છે? સપાટી પરના છે, વેશના સ્તરના છે, ઉપાધિના સ્તરના છે. ઈશ જીવયો વેશધિ ભેદા સત્સ્વભાવતો વસ્તુ કેવલમ. ઈશ અને જીવ અને જગત પણ સમજી લેવાનું. આ ભેદા એટલે ભેદભાવ છે વેશધિ. આ વેશને સત્ય માનવાને કારણે આ ભેદભાવ છે. પ્રતિથી એક વસ્તુ છે, પણ ધી ભેદ ધી, આ ભેદને સત્યતા આપવું એને કારણે આ બધો ભેદભાવ છે. સત સ્વભાવ હતો ઉપાધિને સત્ય માનવાને કારણે ભેદભાવ જન્મે છે. સ્વભાવ ભાઈ દરેકનો સ્વભાવ સમજીએ કે ઈશનો શું સ્વભાવ છે, જીવનો શું સ્વભાવ છે, અને જગતનો શું સ્વભાવ છે. સત સ્વભાવ હતો ત્યાં જણાશે કે સત એનો સ્વભાવ છે. સત સ્વભાવ હતો એ સત સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો, વેશની દ્રષ્ટિએ જોઈએ તો જાણે કે અનેકતા છે, પરંતુ સત જે સ્વભાવ છે એની દ્રષ્ટિએ જોવામાં આવે તો વસ્તુ કેવલમ. બસ આ જ વસ્તુ કહેવાની છે વેદાંત. એટલું ખરું કે આવું સરળ સત્ય સમજવા માટે આપણું મન પણ સ્વચ્છ હોવું જોઈએ, વ્યવસ્થિત હોવું જોઈએ. એ ના નથી. એટલે પછી સાધન ચસ્તુ સંપત્તિ વગેરે વગેરે વાત કરવામાં આવે. પણ આ એક જ વસ્તુ વેદાંત કે કારણ કે એક જ જ્ઞાન છે, અખંડાર્થનો બોધ છે, એ મનુષ્યને બધા પ્રકારના વિષાદમાંથી મુક્ત કરનારો છે. અને વિષાદ જે સ્વરૂપભૂત આનંદને આચ્છાદિત કર્યો છે, એ વિષાદ રૂપી વાદળ દૂર થતા જે સ્વરૂપ આનંદ છે એ વ્યક્ત થતો જાય. એક દાડો થશે નહીં, થતો જ જાય. સૂર્યની આડે બધા વાદળોના ખૂબ બધા ધારો કે પડ હોય, તો જેમ જેમ વાદળનું પડ દૂર થતું જાય તેમ તેમ સૂર્યના પ્રકાશની ઝાંખી થતી જાય અને ધીમે ધીમે સ્પષ્ટતા વધતી જાય પ્રકાશની. તેમ જીવનમાં પણ ધીમે ધીમે આનંદ પ્રગટ થતો જાય. ના જાય થાય એવું નહીં. અને અંતે બધા જ વાદળ દૂર થાય અને સૂર્ય બરોબર પ્રકાશ નો અનુભવ થાય. એટલા માટે સદનો અર્થ કરવામાં આવે ગતિ વિષણમ અવસાધનમ. પેલા વિષણ એટલે પેલા શિથિલીકરણ થાય. ધીમે ધીમે આ બધા જે પડો છે ને એ બધા ધીમે ધીમે ઓછા થતા જાય અને છેવટે નાશ પામે. નાશ એટલા માટે પામે કે એ વસ્તુ મિથ્યા છે, નહીં તો નાશ ના પામે. કોઈ વસ્તુ નાશ ના પામે. વેદાંતિની દ્રષ્ટિ એક જ વસ્તુ નાશ, રજ્જુ સર્પ સિવાય કશો નાશ ના થાય. રજ્જુ કેવો છે? નથી અને ભાષે છે, માટે એનો નાશ થાય. જે છે નહીં એનો જ નાશ થાય. છે નહીં પણ છે માનો એનો જ નાશ થાય. બાકી જે હોય એનો નાશ થાય જ નહીં ને. અને આ રીતે આત્યંતિક દુઃખ નિવૃત્તિ સંભવિત છે. એનો અંત તોય આવી જાય. અત્યારે એક વાર અંત આવ્યા પછી ફરી પાછો આવે નહીં. ક્યારે હોય? વાસ્તવમાં ન હોય ત્યારે. માત્ર મિથ્યા વસ્તુ છે એને એનો જ આત્યંતિક અંત આવે, નિવૃત્તિ થાય. બાકી સત્યની કોઈ નિવૃત્તિ થાય જાય. એટલે આ પ્રકારે પ્રથમ તત્વમસ્યાદિ વાક્ય તાત્પર્યયુક્ત. આ વાક્ય છે તાત્પર્ય ધરાવનારા વાક્ય છે. એનું તાત્પર્ય સમજવાનું. બધા વાક્ય તાત્પર્ય ધરાવનારા હોય જ ને. તાત્પર્ય એટલે જે અર્થને મગજ મનમાં રાખીને કહેવામાં આવે છે, વિવક્ષિત અર્થ. જે અર્થ પહોંચાડવાની ઈચ્છા છે વક્તાના મનમાં, જે અર્થ પહોંચાડવાની ઈચ્છા છે એને આપણે તાત્પર્ય કહીએ. તત્પર, તત્પરનો તાત્પર્ય કહેવામાં આવે.
એટલે શબ્દનો વ્યાકરણનો અર્થ નહીં, પરંતુ વાચ્યાર્થ નહીં, પરંતુ કયા તત્પર એટલે કયા અર્થને પર છે એ શબ્દ, કયા અર્થને ધ્યાનમાં રાખીને એનો પ્રયોગ કરવામાં આવે છે. એ તત્વમસી મહાવાક્યનો અર્થ એકદમ સમજાય નહીં. તાત્પર્ય બોધિતમ યુક્તૈ. ટૂંકમાં આ કોઈ પણ વાક્ય જેમ આ મહાવાક્ય તાત્પર્ય યુક્તૈ બોધિતમ, તો તત્વમસ્યાદિ વાક્યૈ, તત્વમસ્ય વગેરે મહાવાક્યો છે તાત્પર્ય યુક્ત, તાત્પર્ય ધરાવનારા મહાવાક્યો સ્વાભાવિક છે. બોધિતમ એટલે આપણે માત્ર વાચ્યાર્થ લઈએ તો આ વાક્યો આપણા મનમાં કશી સમજ જમના આવે નહીં, ગૂંચવાડો ઉભો કરે. એટલે તાત્પર્ય એ લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો. એ પ્રકારે આ તો થઈ ગયો છે બોધ. આ કોને સંબોધીને કહેવામાં આવે છે? જેણે શ્રવણ કર્યું છે ને આ પ્રકારનો બોધ થયો છે અને હજી જેનામાં સંશય રહી ગયા છે. એટલે આ મનનાત્મક ગ્રંથ છે. તાત્પર્યુક્તિ બોધિતમ પ્રત્યેગાત્મન બ્રહ્મત્વમ, તો તત્વમસી એમાં જે ત્વમ છે પ્રત્યેગાત્મા છે, તત એ બ્રહ્મ છે. તત ત્વમ અસી, અસી શું કહે છે? સમીકરણ કરે છે. તત બરોબર ત્વમ એમ કહે છે. તત બરોબર ત્વમ અને ત્વમ બરોબર તત એવું કહે છે પાછા. તત ત્વમેવ ત્વમેવ તત. એટલે તત્વમસી છે તો ખરું સમીકરણ, એને ભિન્ન ભિન્ન રીતે સમજાવવામાં લેવામાં આવે છે. કારણ કે જો બંને બાજુનો ઐક્ય આપણે ન જઈએ તો એના જુદા અર્થ થઈ શકે. વેદાંત શું કહે છે? તત્વમેવ ત્વમેવ તત. તત એ ત્વમ છે અને ત્વમ એ તત છે. તો આ પ્રકારનો એનું તાત્પર્ય છે. પ્રત્યેગાત્મન બ્રહ્મત્વમ. આ વાક્ય જે પ્રત્યેગાત્માનું બ્રહ્મત્વ કે પ્રત્યેગાત્મા બ્રહ્મ સ્વરૂપ છે. પ્રત્યેગાત્મા બ્રહ્મ ઇતિ. આમાં છઠ્ઠી વ્યક્તિ ત્વ આવે, બંને દૂર કરી દે ને. પ્રત્યેગાત્મા બ્રહ્મત્વમ, તો પેલામાં છઠ્ઠી વ્યક્તિ દૂર કરી દઈએ, આમાં ત્વ દૂર કરે તો શું કહે? પ્રત્યેગાત્મા બ્રહ્મ ઇતિ. પ્રત્યેગાત્મા બ્રહ્મ છે એ પ્રકારનું તાત્પર્ય ધરાવનારા આ મહાવાક્યો છે. યુક્ત્યા સંભાવયન આહ, તો પ્રત્યેગાત્મા મારું વાસ્તવિક સ્વરૂપ છે, બ્રહ્મ છે. યુક્ત્યા યુક્તિથી તર્કથી સંભાવયન એની સંભાવના બતાવે છે, યોગ્યતા બતાવે છે, સિદ્ધ કરે છે એમ તો ન કહેવાય. કારણ કે પ્રમાણ તો શ્રુતિ જ છે ઐક્યમાં, પણ તર્ક દ્વારા આપણને બતાવે છે કે આ ઐક્ય જે શ્રુતિ કહે છે એ સંભવિત છે, બરોબર છે, યોગ્ય છે. એ પ્રકારનો આપણા મનમાં વિશ્વાસ જન્માવે. શાસ્ત્ર તો કહે છે, શાસ્ત્ર કહે છે જ્યારે એ બધું યુક્તિથી એને જ્યારે અનુગ્રાહક યુક્તિ, ઈશ્વરની સિદ્ધિ માટે પણ શાસ્ત્ર પ્રમાણ છે, પણ આપણે શું છે? અનુગ્રાહક યુક્તિ. કારણ કે એ જ વાક્યોનો બીજા બધા પ્રકારનો અર્થ કરવામાં આવે છે. આપણને તત્વમસી મહાવાક્ય એક રીતે સમજવામાં આવ્યું હોય કે વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થથી ઐક્ય છે વગેરે, પરંતુ બીજા આચાર્યોએ એ વાક્યના ભિન્ન ભિન્ન અર્થો કરેલા છે. તસ્ય ત્વમસી, તસ્મિન ત્વમસી વગેરે. કઈ દક્ષિણામૂર્તિ સ્તોત્રની ટીકામાં માનસોલ્લાસમાં સુરેશ્વર આચાર્યજી કે કેટલા બધા અર્થો, 14 અર્થ કે કેટલા અર્થ બતાવ્યા છે. એટલે સંશય જન્મે. તો યુક્ત્યા સંભાવયન,
યુક્તિથી આપણે સમજી શકીએ એ પ્રકારની યુક્તિથી બતાવે છે કે જે ઐક્યનું પ્રતિપાદન સુધી કરી રહી છે એ યોગ્ય છે. આપણામાં એની સંભાવના વિશ્વાસે જન્મ આવો કે બરોબર છે. એટલે પહેલા શ્લોકમાં આવું કરવામાં આવે છે. એટલે પહેલા શ્લોકનું તાત્પર્ય સમજાવ્યું કે પોતાના ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવાને કારણે જેના બધા જ અંતરાયો દૂર થઈ ગયા છે એવા ગ્રંથકાર શિષ્યોના મનમાં જેમણે શ્રવણ કર્યું છે એવા શિષ્યોના મનમાં જે બધા સંભવિત સંશયો છે સંશયનું નિવારણ કરવા માટે જેથી શિષ્યનું કે જિજ્ઞાસુનું જ્ઞાન એ સંશય રહિત બને અર્થાત જ્ઞાન સ્પષ્ટ બને એ ગ્રંથનું પ્રયોજન છે. એટલા માટે મનન હંમેશા તર્કથી થતું હોય યુક્તિથી. કારણ કે આગળ કહેવામાં આવ્યું કે યુક્તિનો અમુક પ્રકારે પ્રયોગ કરવાને કારણે સંશય જન્મ્યો છે. તત્વમસી વાક્યને સમાસ લેવામાં આવે તસ્ય ત્વમસી તસ્મિન ત્વમસી અતત્વમસી આવા જાત જાતના અર્થ કરવામાં આવે. અંતેથી યુક્તિથી આવા અર્થો કરવામાં આવે બધા. એટલે આપણે યુક્તિ જોઈએ કે ભાઈ આ બધા અર્થના જે દોષ છે આપણે જોઈ શકીએ. તો આપણા મનમાં જે સંશય જન્મ્યા એ કોઈક અભિપ્રાયને ધ્યાનમાં રાખીને જન્મ્યા. એ અભિપ્રાય પર આવવાની પ્રક્રિયામાં કયા જાતના તર્કના દોષ રહેલા છે એ આપણે જોઈએ તો પછી અભિપ્રાય જતો રહે. અને હવે આ તો બીજો શ્લોક આ કે ગ્રંથનો પહેલો શ્લોક. યુક્ત્યા સંભાવયન પ્રત્યેગાત્મનઃ બ્રહ્મત્વમ યુક્ત્યા સંભાવયન કે પ્રત્યેગાત્મા બ્રહ્મ છે એ યુક્તિ વડે એની સંભાવના બતાવે છે યોગ્યતા બતાવે છે. તો ચાલો બીજો શ્લોક વાંચીએ. અહમસ્મિ સદા ભામે કદાચિન્નાહમપ્રિયઃ બ્રહ્મૈવાહમતઃ સિદ્ધં સચ્ચિદાનંદલક્ષણમ. અહમસ્મિ માત્ર આપણું એક નિરીક્ષણ કરવામાં આવે છે. આપણો અનુભવ જે છે ને એ અનુભવનું નિરીક્ષણ કરવામાં આવે કે ભાઈ આ તો આપણો રોજનો સતત અનુભવ છે. આટલો પ્રત્યેક મનુષ્ય સતત આ વસ્તુ અનુભવી રહ્યો છે, સતત અનુભવી રહ્યો છે. શું? અહમસ્મિ હું છું. ક્યારેય પણ હું નથી એવો અનુભવ થઈ શકે નહીં. હું છું એવું જ અનુભવ સતત. શા બધી કહું હું છું? સદા ભામી. આ હું છું કેવો છે? સ્વયં પ્રકાશ છે, સતત ભાસી રહ્યો છે. માટે હું છું કારણ કે હું ભાસી રહ્યો છું. હું ભાસી રહ્યો છું કારણ કે હું છું. કદાચિન્નાહમ અપ્રિય. અને ક્યારેય પણ હું મારી જાતને અપ્રિય નથી. એ સમજવાની વસ્તુ છે. હું છું સમજી શકાય, ભાસું છું એ બરાબર છે. ચાલો હું ક્યારેય મારી જાતને અપ્રિય નથી. એટલે સતત પ્રિય છું એવું કહેવાના બદલે શું કહે છે? હું ક્યારેય મને અપ્રિય નથી. અતઃ બ્રહ્મ એવા અહમ અતઃસિદ્ધમ. અતઃસિદ્ધમ એટલે સિદ્ધ થયું. શું સિદ્ધ થયું? બ્રહ્મ એવા અહમ. બ્રહ્મ જ હું છું. બ્રહ્મ કોને કહેવાય? સચ્ચિદ આનંદ લક્ષણમ. સચ્ચિત આનંદ જેનું લક્ષણ છે એવું બ્રહ્મ હું છું એવું સિદ્ધ થયું. આમ માત્ર પોતાના અનુભવથી જ કહેવામાં આવ્યું કે અહમ અસ્મિ, હું સદા છું. બધાનો અનુભવ છે. એવું કંઈક અનુભવ કહેવામાં આવે જે કોઈક વિશેષ અનુભવ હોય
તો પછી એ બધાને કામ ન લાગે. યુક્તિ દ્વારા કશુંક આપણે સિદ્ધ કરવું હોય તો જે હેતુ કહીએ ને એ હેતુ બધાના અનુભવનો વિષય હોવો જોઈએ. એને કે વ્યાપ્તિ. યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર વહ્નિ. જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવો જોઈએ. બધા એવું સર્વ સ્વીકાર્ય હોય ને તો જ આ વસ્તુ કામ લાગે. કોઈ હું નથી માનતો. તમે કહો આવો હેતુ કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. કોણે કહ્યું? એવું પ્રશ્ન કરનારા છે ને. તો પછી કે જો આ જગ્યાએ અગ્નિ છે પણ ધુમાડો નથી, ધુમાડો છે પણ અગ્નિ નથી વગેરે એવી જાતના કિસ્સાઓ લાવે તો એ કિસ્સા આપણે તપાસવા પડે કે ના ભાઈ તારી ભૂલ થાય છે. તું વરાળને ધુમાડો માને છે અને પછી કહે છે અગ્નિ નથી. અથવા અગ્નિ છે પણ ધુમાડો નથી તો હોઈ શકે. અમે એવું ક્યાં કહ્યું કે અગ્નિ હોય તો ધુમાડો હોવો જ જોઈએ? ધુમાડો હોય તો અગ્નિ હોવો જોઈએ. અગ્નિ હોય એટલે ધુમાડો એવું નથી કહ્યું આપણે. એટલે જે લાલ છો ધારો કે હવે તો આગનો ગોળો હોય અગ્નિ છે પણ ધુમાડો નથી. પેલો અભિજાતની દલીલો કરતો હોય જો ને અગ્નિ તો છે ધુમાડો ક્યાં છે? તમે કહો છો કે સાથે હોવા જ જોઈએ. આપણે શું કહ્યું? જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. એટલે ટૂંકમાં જ્યારે આ સમજવા ન આવે ત્યારે એમાંથી જાત જાતના અર્થઘટન થઈ શકે. એટલે ટૂંકો વ્યાપ્તિ કોને કહેવાય કે ભાઈ જે સર્વસંમત હોય, જેના વિશે કોઈ વિવાદ ના હોય. એટલે ક્યારેક આવી રીતે વ્યાપ્તિ વિશે વિવાદ કરવામાં આવે છે ત્યારે પહેલા વ્યાપ્તિને સિદ્ધ કરવી પડે. આપણે વ્યાપ્તિ કહો, દૃષ્ટાંત કહો. દૃષ્ટાંત વિશે માધા વચકા પાડે. માંડુક્ય ઉપનિષદમાં ને કારિકામાં કહેવામાં આવ્યું ભાઈ સ્વપ્ન મિથ્યા છે માટે જાગૃત પણ મિથ્યા છે. કારણ સ્વપ્નનો બાદ થઈ જાય ઉઠી રહ્યા. અને સ્વપ્નના જે વિષયો તમે અનુભવો છો, સ્વપ્ન અનુભવ થાય છે એક બહુ સૂક્ષ્મ નાડીમાં. એ સૂક્ષ્મ નાડીમાં હાથી, ઘોડા અને પર્વત ક્યાં દેખાવાના હતા તમને? એ સ્વપ્ન તો બહાર દેખાય, તમારી અંદર છે ને બહાર દેખાય છે. આ બધા કારણો બતાવ્યા. સ્વપ્ન મિથ્યા છે. કોણે કોઈ મિથ્યા છે? એટલે આ દ્રષ્ટાંત કરીને એમણે કહ્યું જાગ્રત મિથ્યા છે. જાગ્રત પણ સ્વપ્ન જેવું જે છે. સ્વપ્નમાં જેવી રીતે ગ્રાહ્ય ગ્રાહકનો કે દૃશ્ય દ્રષ્ટાનો ભેદ છે તેવું જાગ્રતમાં પણ છે. અને તેથી જાગ્રત પણ મિથ્યા છે. પણ સ્વપ્ન મિથ્યા છે એ પહેલા એવું કહ્યું ને આપણે તરગતિ કહ્યું એનો વાંધો ઉઠાવ્યો. કોણે કહ્યું સ્વપ્ન મિથ્યા છે? એટલે એના જુદા જુદા વાંધા દેખાડવામાં આવે ત્યાં આગળ. કોણે? હું તો ઋષિકેશ કલ્પના ક્યાં ગઈ? હું ઋષિકેશ ગયો તો રાત્રે, ત્યાં જોયું મેં. એવું કેમ ના કહેવાય? એટલે સ્વપ્નમાં અને જાગ્રતમાં તો બે સરખાપણું ક્યાં છે? સ્વપ્નના પદાર્થો આવા છે ને જાગ્રત સ્વપ્ન દૃષ્ટાંત કેમ બનાવાય? એ તો જુદા પ્રકારનું છે. એ જાગૃત દૃષ્ટાંત ન બની શકે એમ કરીને જાય વાંધા વચકા પાડવામાં આવ્યા. તો આ સ્વપ્ન મિથ્યા છે, સર્વસંમત નથી. એટલે પહેલા સર્વસંમત બનાવવું પડે. સમજ પડી? દૃષ્ટાંત કેવું છે? સર્વસંમત હોવું જોઈએ. વ્યાપ્તિ સર્વસંમત હોવી જોઈએ. તેમ આપણા અનુભવને લઈને ગયા છે. એ અનુભવ કેવો હોય? સર્વસંમત હોય તો જ વસ્તુ સિદ્ધ થાય, બધા માટે સિદ્ધ થાય. કોઈ કોઈનો અનુભવ હોય કે હું હિમાલય ફલાણી વસ્તુમાં દેખાય ને એમાંથી તો તે કે ભાઈ તો એને દેખાય છે, મને નથી દેખાય. પણ હું ના સ્વીકારું. ઘણા ચમત્કારો હોય ને યોગીની આત્મકથા, અનેક ચમત્કારો બધા કેટલાક હશે બધું એને મને એવું માનનાર લોકો હોય. રામકૃષ્ણની કલ્પના છે, રામકૃષ્ણ કલ્પનાઓ છે આ તો બધી. અને આ દેખાયું, પેલું દેખાયું, ફલાણું દેખાયું. કલ્પના હોઈ શકે ને. એટલે જ્યાં આગળ વિવાદ ના હોય ને એ પ્રકારનો અનુભવ આપણે જો રજૂ કરીએ તો બધા સ્વીકારે. એટલે અહીં એવો અનુભવ રજૂ કરવામાં આવ્યો જે બધાનો અનુભવ હોય. પછી કોઈ વિદ્વાન હોય કે પછી ગોવાળ હોય, બધાનો અનુભવ હોય. ટૂંકમાં ગોવાળને કહેવામાં આવ્યું જેને બિચારો અભણ છે. પણ એ તો એટલું કહે હું છું, એ તો કહેશે જ. કેમ છું? કે હું જાણું છું કે હું છું. હું
હું છું અને હું જાણું છું કે હું છું. અને ત્રીજી વસ્તુ અપ્રિય નથી એ કદાચ વિવાદાત્મક હોય તો આપણે એને કંઈ પુરવાર કરવું પડે. આ જે અનુભવ છે, અહમ અસ્મી સદા ભામી કદાચિત નાહમ પ્રિય, આ મનુષ્ય માત્રનો અનુભવ છે. અત સિદ્ધમ, એટલા માટે સિદ્ધ થયું. બ્રહ્મ એવાહમ, હું બ્રહ્મ છું. કેવું બ્રહ્મ? સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ એવ અહમ એવ. સચ્ચિત આનંદ લક્ષણ, સચ્ચિત આનંદ જ લક્ષણ, એ બ્રહ્મ જ હું છું. એ બહુ મોટી વસ્તુ છે. બ્રહ્મ એવ અહમ, બે આ હું છું ને ભાસું છું બધું બરોબર, તો હું દુઃખી છું એ ખરું તો ખરું જ ને ત્યારે એનું શું? ચાલો, એટલે હવે આ જે કહેવામાં આવ્યું કે હું બ્રહ્મ છું એના પર ઘણા વાંધા વચકા પડાવવામાં આવશે. આ શું? એ પ્રતિજ્ઞા કરી એમણે. બ્રહ્મ એવાહમ સચ્ચિદાનંદ લક્ષણમ બ્રહ્મ એવાહમ, હું સચ્ચિદ આનંદ લક્ષણ છે એવું બ્રહ્મ જ હું છું. એ કહેવા માટે એમણે સર્વ સામાન્ય અનુભવ પ્રસ્તુત કર્યો કે હું છું, હું ભાસું છું અને હું ક્યારેય પણ મારી જાતને અપ્રિય નથી. તો ટીકાકાર સમજાવે છે, અહમ અસ્મી એમ કહે છે. અહમ અસ્મી કોને કહેવાય? અહમ એટલે કોણ? હું છું. હું છું એટલે કયો છું? હું છું એ છું પણ હું ધરાવનાર હું કયો છે? હમ સદા અસ્મી કહ્યું, સદા બધે લગાડવાનું. અહમ સદા અસ્મી, અહમ સદા ભામી કદાચિત, સદાનું એ કદાચિત ન હમ અપ્રિય, કદાચિત ન કહીને સદા કહી દીધું. એટલે સદા છે એવો હું કયો છે? આ હું પણ કેવો છે? એની અંદર પણ સતત એક બદલાતો અંશ છે. હું કરતા છું, ભોગતા છું, સુખી છું, એ તો ઠીક છે, જાગ્રત છું, ફલાણો છું, ઊંઘું છું. તો સદા હોય એવો હું કયો છે? જાગ્રત હું સદા નથી હોતો, સ્વપ્ન હું સદા નથી હોતો, કરતા હું સદા નથી હોતો, ભોગતા હું સદા નથી હોતો. તો અહંકારાદિ સાક્ષી હું દ્વારા કયો હું જે સદા છે? અહંકાર જે છે ને એ સદા નથી. અહંકાર રૂપે હું સદા નથી. કેમ નથી? સુષુપ્તિમાં નથી. છે ત્યારે બદલાયા કરતો હોય છે પણ સદા નથી. એવો હું જે સદા છે, કોણ? અહંકારાદિ સાક્ષી, અહંકારનો પણ સાક્ષી. એટલે જેના પ્રકાશમાં આપણે હું ને પણ જાણીએ છીએ, હું સમાન છું. હું મનુષ્ય છું એથી સમાન છું, ખરો કે નહીં? અહંકારથી પણ હું સમાન છું. મનુષ્યોહમ, પુરુષોહમ, સુખી અહમ, અહંકારના ભિન્ન ભિન્ન રૂપ છે. એની સભાન તો શું ને? એને પ્રકાશિત કરનારો કોઈ છે ખરો? એને સાક્ષી કહેવામાં આવ્યો. અહંકારાદિ સાક્ષી. અહંકારાદિ એટલે અહંકારથી માળીને અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન, અહંકારથી માળીને દેહ સુધીના. તો અહંકાર પહેલા જે છે એ ચેતનવંતો બને, એની દ્વારા બુદ્ધિ ચેતનવંતી બને, એની દ્વારા મન ચેતનવંતું બને, એની દ્વારા ઇન્દ્રિયો ચેતનવંતી બને, દેહ ચેતનવંતો બને, એ દ્વારા બધા વિષયો પ્રકાશિત થાય. અહંકાર આદિ ગયો. આ અહંકારથી મળીને સમગ્ર ઉપાધિ ને વિશ્વ બધાથી હું સાક્ષી, જે સાક્ષી છે. અસ્મી, અહમ અસ્મી છું, સદરૂપો ભવામી. અહમ જે છે ને એ કેવો છે? અસ્મી એનું રૂપ છે, સદ એનું રૂપ છે, હોવાપણું એ હુંનું રૂપ છે. રૂપ કેવું છે? હોવાપણું.
આત્મની અધ્યસ્ત અહંકારાદેહ સત્તા પ્રદત્વાદ. હું સદરૂપ છું, સત મારું રૂપ છે, હોવાપણું મારું રૂપ છે. જ્યારે હોવાપણું રૂપ કહો ને એનો થાય કે ક્યારે ન હોવાપણું ના હોય. ગરમી ઉષ્ણતા અગ્નિ રૂપ કહી ત્યારે અર્થ થયો કે અગ્નિમાં અનુષ્ણતા ક્યારેય ના હોય. નામ રૂપ સ્વરૂપ. પ્રકાશ જ્યારે સૂર્યનું રૂપ કહેવામાં આવ્યું કે સ્વરૂપ તેનો થાય કે ક્યારે અંધકાર સૂર્યમાં ના હોય નહીં. સ્વભાવના ક્યારે પણ સ્વભાવમાં પરિવર્તન ના આવે, બદલાય નહીં. તે સદરૂપ, સદ મારું રૂપ છે, સદ મારું સ્વરૂપ છે. અહમ અસ્મિ, હું છું. આ છું નિર્વિશેષ છે. મારે હોવું પણ મારું સ્વરૂપ છે. હવે એ સત કોને કહેવાય? હું સત સ્વરૂપ છું કે સત્તા પ્રદત્વાદ, બધાને સત્તા પ્રદાન કરનારો છું. આત્મની અધ્યસ્ત અહંકારાદેહ સત્તા પ્રદત્વાદ. હું છું માટે બીજા છે. અહંકારાદેહ, અહંકાર કહો, બુદ્ધિ કહો, મન કહો, ઇન્દ્રિયો કહો, દેહ કહો, એટલે જગતના વિષયો કહો. બધું ક્યારે છે? હું હોઉં ત્યારે. અહમ ન હોય તો અમનું કશું ના હોઈ શકે. અમનું કશું ના હોય ત્યારે અહમ હોય. અહંકાર ના હોય એવી પણ અવસ્થા હોય, જેમ કે સુષુપ્તિ અથવા જેમ કે સમાધિ. ચાલો, એ અવસ્થામાં અહંકાર પણ નથી, છતાં પણ હોવાપણું છે, ભાસવાપણું છે, પ્રિયપણું છે. એ સમાધિની અવસ્થા એવી કહી શકાય જ્યાં ત્રણે ત્રણ હાજર છે. સંસારની અવસ્થામાં હોવાપણું, ભાસવાપણું હોય પણ પ્રિયપણું ના હોય. એ આપણે સમજવું પડે. પણ સમાધિ અર્થાત જ્યાં સમગ્ર ઉપાધિમાંનો તાદાત્મ્યમાંથી મુક્ત થઈ ગયા છે. આમ સુષુપ્તિમાં પણ એવું હોય છે, પણ ત્યાં આગળ અજ્ઞાનનો અંધકાર હોય છે. માટે આપણને એની સભાનતા નથી. જ્યારે બધાથી આપણે મુક્ત થઈ ગયા અને સભાનતા છે. સમાધિ અવસ્થા કોને કહેવાય? સભાન અવસ્થા. માત્ર હુંની સભાનતા, બીજા કશાય નહીં. તો એ અવસ્થાની અંદર હું તો છું, બીજું કશું જ નથી. એટલે બીજું કંઈ ના હોય ત્યારે પણ હું છું એ સમાધિના અનુભવથી સિદ્ધ થયું. અને બાકીના અનુભવમાં બધું છે ત્યારે હું તો છું જ. એટલે અન્વય વ્યતિરેકથી શું બતાવે છે? આ હું અને બાકી બધામાં સ્વતંત્ર કોણ છે, પરતંત્ર કોણ છે? હું સ્વતંત્ર છું, કારણ કે કશું નથી ત્યારે પણ હું છું. માટે હું મારે પોતાને કારણે છું, બીજાને કારણે નથી. આ બીજા બધા હું હોઉં ત્યારે એ મારે કારણે છે, ખરું ને? એટલે એવું કહ્યું કે ભાઈ સત્તા પ્રદત્વાદ, હું છું માટે છે. એટલે હું એમને હોવાપણું પ્રદાન કરું ત્યારે હોય. હું હોવાપણું એમને ખેંચી લઉં. યોગી સમાધિમાં હોય શું કરે? હોવાપણું ખેંચી લે, ભાસવાપણું ખેંચી લે. ત્યારે એ છે નહીં અને ભાસતા એમને માટે નથી જ, પણ છતાં હું તો છે અને ભાસે છે. માટે આત્મની અધ્યસ્ત અહંકારાદે સત્તા પ્રદત્વાદ, એ અનુભવથી સિદ્ધ થાય છે કે આત્માથી મળીને ઉપાધિના બધા જ સ્તરોને હું વાસ્તવમાં સત્તા પ્રદાન કરું છું, સ્ફૂર્તિ પ્રદાન કરું છું, પ્રકાશમાનતા પ્રદાન કરું છું. અહમ અસ્મિ સદા, સદા શું? અવસ્થાત્રયેપી. સદા સદા ભૂત વર્તમાન ભવિષ્ય એટલું જ નહીં, પરંતુ ત્રણેય અવસ્થામાં, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, ત્રણેય અવસ્થામાં હું છું ને ભાસું છું. કેવી રીતે કહેવાય? જાગૃતિ દેહેન્દ્રિયાદિ સાક્ષ્યતયા. જાગ્રતમાં હું છું અને ભાસું છું. કઈ રીતે છું? દેહેન્દ્રિયાદિ સાક્ષ્યતયા.
દેહથી મળીને ઉપાધિના સાક્ષી રૂપે એને જાગ્રત કહેવાય ને. ઇન્દ્રિય અર્થોપલબ્ધિ, ઇન્દ્રિય દ્વારા જગતના વિષયોની સભાનતા હોય એનું નામ જાગ્રત. તો જાગ્રતમાં હું છું કારણ કે આ બધા વિષયોનું મને જ્ઞાન છે. તો દેહ ઇન્દ્રિયાથી સાક્ષી થયા. દેહ ઇન્દ્રિય વગેરેના સાક્ષી રૂપે જાગ્રતમાં હું સતત હાજર છું, સદા છું. સ્વપ્નમાં પણ છું. સ્વપ્ને અંતઃકરણ વાસના પ્રપંચ સાક્ષી થયા. અંતઃકરણ વાસના પ્રપંચ. અંતઃકરણે વિદ્યમાન વાસના તૈ પ્રપંચિતમ અથવા તે ભી પ્રપંચિતમ. વાસના વડે પ્રપંચિત છે શું? જગત. તો વાસના પ્રપંચ એટલે વાસના વડે પ્રપંચિત. વાસના વડે પ્રપંચિત એટલે વાસના વડે કલ્પિત. વાસના વગર અંતઃકરણમાં છે. અંતઃકરણમાં રહેલી વાસનાઓ વડે કલ્પિત જે જગત છે એને આપણે સ્વપ્ન જગત કહીએ. સ્વપ્ને અંતઃકરણ વાસના પ્રપંચ સાક્ષી થયા. વાસનાથી રચાયેલો જે પ્રપંચ છે એનો સાક્ષી છે. ચાલો એ તો સમજ્યો. પછી સુષુપ્ત અજ્ઞાન સાક્ષી થયા. સુષુપ્તિમાં પણ છું. અજ્ઞાન સાક્ષી થયા છે પ્રકાશે. સુષુપ્તિમાં અજ્ઞાનના સાક્ષી રૂપે પ્રકાશો છું. હવે આ વસ્તુ પંચદશીમાં સરસ કહેવામાં આવી. પંચદશીના પહેલા જ પ્રકરણમાં કહેવામાં આવ્યું આ પ્રકારે પંચદશીનો ઉપદેશનો પ્રારંભ થયો. શબ્દ સ્પર્શાદ વેદ્યા વૈચિત્ર્યાત જાગરે પૃથક તતો વિભક્તા સંવિત તત્સંવિત ऐक રૂપિયા ન ભિદ્યતે. જાગ્રતના અનુભવનો નિર્દેશ કરે છે. શબ્દ સ્પર્શાદયો. જાગ્રતમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા વિશ્વનો અનુભવ થાય છે. વેદ્યા એ બધા કેવા છે? વેદ્ય છે, દૃશ્ય છે, જ્ઞાનના વિષયો છે. વૈચિત્ર્યાત બંને એકબીજા કરતા ભિન્ન છે. જાગરે પૃથક મળે જાગ્રત અવસ્થા જેમાં ઇન્દ્રિયો વડે જગતના વિષયનો અનુભવ થાય એમાં આ બધા કેવા છે? વેદ્યા એ જ્ઞાનના વિષય છે. કોના? ચૈતન્યના સંવિતના જ્ઞાનના વિષય છે. તતો વિભક્તા તત્સંવિત. આ વિષયો છે પરસ્પર ભિન્ન છે. બરાબર છે ને? પૃથક. પણ એ બધાને પ્રકાશિત કરનારને તમે સંવિત શબ્દ વાપરે. સંવિત કહો, ચિતિ કહો, ચેતના કહો, ચૈતન્ય કહો. તતો વિભક્તા એ બધાને પ્રકાશિત કરનાર. કારણ કે આપણે કશાકના પ્રકાશમાં શબ્દ સ્પર્શ વગેરેનો અનુભવ કરીએ છીએ ને, એ ચૈતન્ય કહો, સંવિત કહો. એ પ્રકાશિત કરનાર સંવિત છે. આ પ્રકાશ છે વિષયો કરતા જુદી છે. જેમ બલ્બનો પ્રકાશ આ ખંડના પ્રકાશિત વિષયો કરતા જુદો છે, તો પ્રકાશ હંમેશા પ્રકાશ કરતા જુદો હોય. તો જાગ્રત અવસ્થાનો અનુભવ કહે છે કે જાગ્રતમાં શબ્દ સ્પર્શ વગેરે ભિન્ન ભિન્ન વિષયો છે. ઇન્દ્રિયના વિષયો હોય એ બદલાયા કરતા હોય છે, પરંતુ એમના કરતા જુદી એમને પ્રકાશિત કરનારી સંવિત છે, ચેતના છે, એ બદલાયા વગરની છે અને એક છે. જેમ પ્રકાશ એક હોય, બદલાયા વગરનો હોય અને ભિન્ન ભિન્ન વિષયને પ્રકાશિત કરતો હોય. નક્કી થયું. તથા સ્વપ્ને. સ્વપ્નો આ પ્રકારનો જ વ્યવહાર છે ને. ત્યાં પણ દ્રષ્ટા દૃશ્યનો વ્યવહાર છે. ત્યાં પણ આ શબ્દ સ્પર્શ વગેરે વિષયો છે. એ પણ એકબીજા કરતા ભિન્ન છે. ત્યાં પણ બધાને પ્રકાશિત કરનારી સંવિત છે, એમનાથી જુદી છે ને એક છે. સ્વપ્ને બી તથા સ્વપ્ને. જેવું જાગ્રતમાં છે તેવું સ્વપ્નમાં છે કે જે પ્રકાશ વિષયો છે એ અનેક છે, ભિન્ન છે, બધાને પ્રકાશિત કરનારી સંવિત છે, એમને કદાચ જુદી છે અને એક છે.
થોડો ફેર છે સ્વપ્ન જાગ્રતમાં કે જાગ્રતના વિષયો સ્થિર છે. ગઈકાલે જે જોઈએ આજે છે, સ્વપ્નના સ્થિર નથી. એવા બધા ભેદો હશે ને, એવા અવાંતર ભેદ જેને કહેવાય. આંતરિકમાં મૂળ તો જાગ્રતની વ્યવસ્થામાં કોઈ ફેર નથી. તે જે નિયમ જાગ્રતને લાગુ પડે એ સ્વપ્ને લાગુ પડે. કે જાગ્રતમાં જેમ વિષયો બદલાયા કરનારા હોય એ બધા વિષયોને પ્રકાશિત કરનાર સંવિત એક છે, બદલાયા વગરની છે, એમનાથી જુદી છે. તો સુષુપ્તિમાં શું થયું? હવે સુપ્તો સ્થિતસ્ય સૌષુપ્ત તમો બોધો ભવે સ્મૃતિ. આ સુષુપ્તિમાં સંવિત છે. સુષુપ્તિના અનુભવ શું છે? અજ્ઞાન અનુભવ છે. એને પ્રકાશિત કરનારી સંવિત સુષુપ્તિમાં પણ છે. ન કિંચિત અવેદિશમ. જાગ્યા પછી આ જાગ્રત મનુષ્ય કહે છે ન કિંચિત અવેદિશમ, મને કાંઈ ભાન નહોતું. એટલે કે બધી વસ્તુના અભાનને પ્રકાશિત કરનાર મને કાંઈ ભાન નહોતું. એટલે બધાના અભાવનું મને ભાન હતું. આમ જાગ્રત સ્વપ્નમાં ભાવને પ્રકાશિત કરનાર, સુષુપ્તિમાં અભાવ વિષયને પ્રકાશિત કરનાર સંવિત પ્રકાશ્ય કરતા ભિન્ન છે અને એક છે. એટલે ન કિંચિત અવેદિશમ, મને કઈ ભાન નહોતું, એને એ લોકો સ્મૃતિ કહે છે. યા સ્મૃતિ સા અનુભવ પૂર્વિકા. સ્મૃતિ હંમેશા અનુભવ પૂર્વિકા હોય અને અનુભવ થયો હોય એની સ્મૃતિ હોય. તે સુષુપ્તિમાં અનુભવ થતો હશે શેનો? અજ્ઞાનનો અનુભવ ક્યારે થાય? એને પ્રકાશિત કરનાર હોય. એ રીતે સુષુપ્તિમાં પણ સંમિત છે એ સિદ્ધ કરવામાં આવ્યું. સબોધ બોધ કહો, સંવિત કહો, જ્ઞાન કહો, ચૈતન્ય કહો, વિષયાદ ભિન્ન. ત્રણ અવસ્થામાં વિષય છે ને, શબ્દ સ્પર્શ વગેરે, એના કરતા એમને પ્રકાશિત કરનાર જે સંવિત છે, બોધ છે, એ વિષયો કરતા ભિન્ન છે. પ્રશ્ન એ થયો કે જાગ્રતમાં જે બોધ છે કે સંવિત છે, સ્વપ્નમાં જે બોધ કે સંવિત છે, ને સુષુપ્તિમાં એ બોધ કે સંવિત છે, એકબીજા કરતા જુદા ખરા કે નહીં? જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના વિષયો એકબીજા કરતા જુદા છે, પરંતુ એમને પ્રકાશિત કરનારી સંવિત જુદી ખરી? તો કે ના. સબોધો વિષયાત ભિન્ન. આ ત્રણેય અવસ્થામાં પ્રકાશિત કરનાર વિષયો કરતા બોધ કે સંવિત ભિન્ન છે. ન બોધાત, પણ એક બોધ સ્વપ્નનો બોધ જાગ્રતના બોધ કરતા ભિન્ન નથી, કે સુષુપ્તિનો બોધ ભિન્ન નથી. એ ત્રણ અવસ્થામાં બોધ કહો, સંવિત કહો, એક છે. કારણ કે માત્ર બોધવત પ્રકાશિત કરવું એમાં એ નિર્વિશેષ છે. બધા વિશેષને પ્રકાશિત કરનાર આ સંવિત કેવી છે? નિર્વિશેષ છે. માટે એક સંવિતને બીજી સંવિત કરતા જુદી કરનારી કોઈ વિશેષતા નથી. એવમ સ્થાનત્રયેપ્યેકા સંવિત. આમ એક દિવસમાં ત્રણેય સ્થાનમાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બધાને પ્રકાશિત કરનાર સંવિત કેવી છે? એકા, એક જ છે. તો બીજા દિવસે શું? બીજા દિવસ સંવિત જુદું તો કે નહીં. દિનાંતરે બીજા દિવસ પણ એ સંવિત છે. માસાદેવ કલ્પેશું, રોજ આખા મહિનામાં, વર્ષમાં, યુગમાં, કલ્પમાં, ગતાગમ્યેશુ અનેકધા, બધી વસ્તુઓ આવતી હોય, જતી હોય, સ્વર્ગ નરક બધામાં આ સંવિત કેવી છે? એક, બદલાયા વગરની છે. એને કોણ પ્રકાશિત કરે છે? નો દેતી નાસ્તમેતેકા. એનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. સંવિદેશા સ્વયં પ્રભા. આ સંવિત છે કેવી છે? સ્વયં પ્રભા છે, સ્વયં પ્રકાશ છે. બહુ સુંદર રીતે આ પ્રકારે પંચદશીમાં અહીંયાનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો. પણ પંચદશીના પહેલા પ્રકરણની અંદર આ પ્રકારે સંવિત કહો, ચૈતન્ય કહો, બોધ કહો, એનું ઐક્ય ત્રણેય અવસ્થામાં ત્યાં આગળ આ પ્રકારે સમજાવવામાં આવ્યું. આપણે આવતીકાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધાને લાગશે કે સ્વામીજી ઘડિયાળ સમય જોતા નથી, પણ ગઈકાલે મારું ધ્યાન દોરવામાં આવ્યું કે સ્વામીજી પ્રવચન 15 મિનિટ વહેલો પૂરું થયું, તો એ 15 મિનિટ આપણે ભાઈ એનું એટલે આજે 15 મિનિટ વધારે લેવામાં આવી. જે સર્વર થઈ જાય ને બરોબર એટલા માટે. ઓહ